ओम जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। જે સચરાચર જગતની ઉત્પન્ન કરવાવાળી જગદંબા આદ્યશક્તિના ચરણોમાં આજે નમન કરીને આજના ભવિષ્ય દર્શન કાર્યક્રમની શરૂઆત કરીએ। નમસ્કાર, વીટીવીની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં દર્શક મિત્રો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। હું છું અંકુર રાવલ। હવે શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે। આ 9 દિવસ નવ શક્તિ નવ દુર્ગાની આરાધના કરીને જીવનના અંધકારને દૂર કરીને ભગવતી પાસે આધ્યાત્મિક અજવાળાના આશીર્વાદ મેળવવા માટે માય ભક્તો આરાધન કરશે। ત્યારે આજે પહેલું નોરતું જેમને સમર્પિત છે તેવા મા ભગવતી શૈલપુત્રીનો મહિમા શું છે એ જાણીશું। દિન વિશેષમાં પંચાંગ શું છે, આજે 12 રાશિઓનું રાશિ ભવિષ્ય શું છે અને પહેલે નોરતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે, નવરાત્રીના પહેલા દિવસે કેવી રીતે જગદંબાને રીઝવશો, કેવી રીતે આરાધન કરશો, આ તમામ બાબતો જાણીશું આજના ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં। અને આજ માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા। મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધન્યવાદ। મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ શું છે તે આપણા દર્શક મિત્રોને જણાવશો। યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। માં જગદંબાના ચરણ કમલની અંદર વંદના સાથે દર્શક મિત્રો કરીએ કાર્યક્રમની શરૂઆત। લઈએ આજનું પંચાંગ। દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 22/9/2025 અને આજે સોમવારનો દિવસ બની રહ્યો છે। આશ્વિન માસ શુક્લ પક્ષની પ્રતિપદા કહેતા આજે એકમની તિથિ છે। ઉત્તરા ફાલ્ગુની નામનું આજે નક્ષત્ર છે જે સવારે 11:23 સુધી છે। ત્યારબાદ હસ્ત નામના નક્ષત્રનો પ્રારંભ થશે। શુક્લ નામનો આજે યોગ રહેશે। કિસ્તુગ નામનું આજે કરણ રહેશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કન્યા રાશિની અંદર રહેશે। એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કન્યા રહેશે, જેના અક્ષર પ, ઠ અને હણ રહેશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ। હવે મુકુંદભાઈ, જ્યારે આજે પહેલું નોરતું શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે, ઘરે ઘરે માં જગદંબાનું આરાધન થશે, ત્યારે પહેલું નોરતું જેમાં જગદંબા શૈલપુત્રીને સમર્પિત છે, તો ખાસ કરીને માં શૈલપુત્રીનો મહિમા જાણવો છે આપની પાસેથી। અંકુરભાઈ, પહેલામાં વેલા તો દરેક નવરાત્રી અલગ અલગ વાહન ઉપર માતાજીનું સ્વરૂપ આવતું હોય અને જ્યારે માતાજીનું સ્વરૂપ જે વાહન ઉપર આવતું હોય એ વાહનને અનુરૂપ ક્યાંક ને ક્યાંક આગામી વર્ષની ભવિષ્યવાણીઓ ભવિષ્ય વેતાઓ પોતે ભાગતા હોય, વર્તારો કરતા હોય છે એના પરથી। હવે એ બેઝ ઉપર જોવા જઈએ તો આ જે વર્ષ છે એ માં જગદંબા પોતે હાથીના વાહનની અંદર બિરાજમાન થઈને આવે છે। હવે જેના લીધે જોવા જઈએ તો આ નવરાત્રી તો ઉત્તમ ગણાય અને એની સાથે સાથે આ વર્ષની અંદર પણ આપણા જીવનની અંદર ઘણા બધા ચેન્જીસ, ઘણા બધા લાભો, આ બધી વસ્તુઓ આવવાની છે। દર્શક મિત્રો, ચંડીપાઠની અંદર કીધું પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણીમ તૃતીયમ ચંદ્રઘંટેતી કુષ્માંડેતી ચતુર્થકમ। પહેલી નવરાત્રી એટલે માં શૈલપુત્રીની આરાધના કરવા માટેનું ઉત્તમ પર્વ। દર્શક મિત્રો, આજના દિવસની અંદર ઘણી બધી જગ્યાએ કુંભ સ્થાપન થશે એટલે કે ઘટ સ્થાપન પણ કરવામાં આવશે। ઘણી જગ્યાએ 9 દિવસ માતાના ગરબા રાખવામાં આવશે અને ઘણી બધી જગ્યાએ માં જગદંબાની આરાધના અલગ અલગ રીતે કરવામાં આવશે। દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો માં શૈલપુત્રી એની પૂજા ઉપાસના, એની આરાધના વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે। આ વિષય ઉપર જ આપણે ચર્ચા કરવાની, પરંતુ એ પહેલા દર્શક મિત્રો આજે ઘટ સ્થાપનની વાત કરી લઈએ। આજે પહેલી નવરાત્રી છે અને પ્રથમ નવરાત્રીએ જ્યારે આપણે આપણા ઘરની અંદર, આપણી ઓફિસની અંદર અથવા તો કોઈ ગરબીના સ્થળે, આપણી સોસાયટીની અંદર આપણે ઘટ સ્થાપન કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, ઘટ સ્થાપનનું શાસ્ત્રોની અંદર વિશેષ મહત્વ બતાવવામાં આવેલું છે। જ્યારે સમુદ્ર મંથન થયું તો આ સમુદ્ર મંથનની અંદર જ્યારે અલગ અલગ રત્નો નીકળ્યા હતા, હળાહળ વિષ પણ નીકળ્યું હતું અને એ હળાહળ વિષ નીલકંઠ ભગવાને પોતાના કંઠની અંદર ધારણ કર્યું ને એટલા માટે નીલકંઠ કહેવાળા અમૃતનો કુંભ લઈ અને એની અંદરથી ખાસ કરીને જે અમૃત નીકળ્યું હતું અને એટલા માટે આ જે કળશનું સ્થાપન છે, આ જે ઘટ સ્થાપન છે એનું વિશેષ મહત્વ છે। આપણે આપણા ઘરની અંદર કોઈ પણ પ્રકારની પૂજા કરતા હોઈએ તો એમાં
તેમાં પણ આપણે પુણ્ય વાચન પ્રયોગ કરતા હોઈએ છીએ. 5 પ્રકારના આશીર્વાદ આપણે ભૂદેવો પાસેથી પ્રાપ્ત કરતા હોઈએ, જેની અંદર પુણ્યનો વધારો થાય, કલ્યાણ થાય, આરોગ્યની સુખાકારી સારી થાય, આયુષ્યની વૃદ્ધિ થાય ને માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય. દર્શક મિત્રો, નવરાત્રી એટલે માં નવદુર્ગાની આરાધના કરવા માટેનું પર્વ. નવરાત્રી એટલે આપણી બોડીની અંદર એક એનર્જી પ્રાપ્ત કરવા માટેનું પર્વ. દર્શક મિત્રો, આપણા ખાસ કરીને આ નવરાત્રીનો મહિમા વિશેષ પ્રકારનો છે ને એટલા માટે નવરાત્રીનું વ્રત કરવાથી એક પ્રકારની એનર્જી આપણી બોડીની અંદર પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, આપણે આપણા શાસ્ત્રોની અંદર સતયુગ, દ્વાપર, ત્રેતા, કલી આ બધા યુગોની અંદર નવરાત્રીનો વિશેષ મહિમા છે. પરંતુ જ્યારે કોઈ સેલિબ્રિટી હોય, કોઈ વ્યક્તિ હોય અને જ્યારે આ નવરાત્રીનું પર્વ કરતા હોય ને લોકો આમ જોવા માંડે ને પછી આ નવરાત્રી વિશે ક્યાંક ને ક્યાંક વિશેષ માત્રામાં એના પ્રત્યેની આસ્થા, એના પ્રત્યેની શ્રદ્ધા તો હોય જ, પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકો વધારે પડતા એની અંદર એક્ટિવ થવા લાગે. જેવી રીતે આપણે પતંગોત્સવ મનાવવા માટે ખાસ કરીને ગુજરાતની અંદર આ પતંગોત્સવ ચાલુ થયો, નવરાત્રીના ગરબા વર્લ્ડ આખાની અંદર પ્રચલિત થઈ ગયા. એવી જ રીતે જ્યારે આપણા અલગ અલગ લોકો, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીથી લઈ અને દરેક લોકો જ્યારે આ નવરાત્રીની ઉપાંદર માં જગદંબાની આરાધના કરે છે તો એક બોડીની અંદર એક પ્રકારની એનર્જી પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, આ સમયગાળો એક એવો હોય છે કે એ સમયગાળો અંદર ઋતુ પરિવર્તન થતું હોય અને આ ઋતુ પરિવર્તનની અંદર જ્યારે આ 9 દિવસ માં જગદંબાની આપણે આરાધના કરીએ છીએ તો એના દ્વારા આપણી બોડીની અંદર એક વિશેષ પ્રકારની એનર્જી આપણને મળે છે. દર્શક મિત્રો, આજે ખાસ કરીને પહેલમમાં વેલા ઘટ સ્થાપન કરવું જોઈએ. આપણા ઘરના બારણા ઉપર આસોપાલવનું તોરણ પહેલમ વેલા આપણે લગાડવું જોઈએ અને આપણા ઘરના ઉંબરાની આજે આપણે પૂજા કરવી જોઈએ. અને ત્યારબાદ આજે આપણે જ્યારે માં જગદંબાની આરાધના કરવા માટે પેલા ગણપતિ પૂજા કરી અને ઘટ સ્થાપન, જુવારા, ઘણા જગ્યાએ જુવારા પણ વાવતા હોય તો જે લોકો અનુષ્ઠાન કરતા હોય છે 9 દિવસનું અનુષ્ઠાન, એનો વિશેષ મહિમા છે. 9 દિવસ તમારે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. 9 દિવસ સુધી તમે જમીન ઉપર સુવો તો એ વિશેષ માત્રામાં લાભદાયી રહે છે. 9 દિવસ ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે, ઘણા લોકો એક ટાઈમ ભોજન લેતા હોય છે, ઘણા લોકો પોતે છે ખાસ કરીને જોવા જઈએ તો લિક્વિડ ઉપર જ પોતે આ 9 દિવસ રહેતા હોય છે અને એના દ્વારા માં જગદંબાના મંત્રનો જપ, માં જગદંબાની આરાધના એ વિશેષ માત્રામાં લાભદાયી રહે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર ખાસ કરીને જોવા જઈએ તો માં જગદંબા, કારણ કે આપણું સનાતન ધર્મ શું કે છે, આપણે સ્ત્રીને પણ એક શક્તિના સ્વરૂપે જોઈએ છીએ અને એટલા માટે જ આ નવરાત્રીની અંદર એ શક્તિની આપણે આરાધના કરીએ છીએ અને એ આરાધના વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર ફળદાયી હોય છે. તો દર્શક મિત્રો, આજે ઘટ સ્થાપન કરવાનું હોય તો ઘટ સ્થાપનના અલગ અલગ મુહૂર્તો આપેલા હોય છે અને એ મુહૂર્તોની અંદર જ્યારે આપણે આપણા ઘરની અંદર ઘટ સ્થાપન કરીએ છીએ, પંચામૃત દ્વારા આપણે ગણપતિ મહારાજને માં જગદંબાની આપણે પૂજા કરીએ છીએ, ષોડશોપચાર, રાજોપચાર, વિંશોપચાર, ત્રિંશોપચાર, એના દ્વારા જ્યારે આપણે ભગવાનની વિશેષ માત્રામાં પૂજા કરી અને આપણે આપણા ઘરની અંદર જે જુવારા વાવતા હોઈએ છીએ, જે લોકો અનુષ્ઠાન કરતા હોય છે, ઘટ સ્થાપન કરે અને જુવારા વાવતા હોય છે તો એ જુવારા માટેના મુહૂર્તો પણ વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર એ મુહૂર્તની અંદર ઘટ સ્થાપન કરવાથી આપણને સારો લાભ મળી શકે. સવારના પોરમાં પહેલું મુહૂર્ત, સવારના પોરમાં પહેલમમાં વહેલું મુહૂર્ત હતું જે 6 વાગ્યાથી ચાલુ થયું હતું. બીજું મુહૂર્ત છે ખાસ કરીને જોવા જઈએ તો 9:30 વાગ્યા પછી ચાલુ થવાનું છે. આમ તો બપોરનો સમયની અંદર એ કોઈ ચોઘડિયા સારા નથી, પરંતુ અભિજીત મુહૂર્ત એ 12:39 નું કહેવામાં આવે. એટલે આ સમયગાળાની અંદર પણ જો તમે ઘટ સ્થાપન કરો તો વિશેષ માત્રામાં લાભદાયી રહે. એના પછી સાંજનો સમય, બપોર પછીનો જે સમયગાળો હોય છે એ સમયગાળાની અંદર પણ જો આપણે ઘટ સ્થાપના કરીએ, આપણે માં જગદંબાની આરાધના કરીએ તો એના દ્વારા પણ આપણા જીવનની અંદર વિશેષ લાભ મળી શકે. આમ તો દર્શક મિત્રો, નવદુર્ગાની ઉપાસના નવરાત્રી સુધી થતી હોય, પરંતુ આ વખતે આપણે ભાગ્યશાળી છીએ કે 10 દિવસ સુધી માં જગદંબાની આરાધના કરવા માટેનું પર્વ બનશે. કારણ કે આ વખતે 10 દિવસની રાત્રિ છે, એટલે કે નવરાત્રીનો જે પર્વ છે એમાં એક નોરતું વધે છે અને એટલા માટે આપણે 10 દિવસ સુધી માં જગદંબાની ઉપાસના કરીશું, માં જગદંબાની આરાધના કરીશું. અલગ અલગ નવરાત્રીએ માં જગદંબાના અલગ અલગ સ્વરૂપની આપણે પૂજા કરીશું
કરશું અને એ પૂજા, એ ઉપાસના આપણા જીવનની અંદર લાભ આપશે. હવે દર્શક મિત્રો, વાત આજે પહેલી નવરાત્રીની કરીએ છીએ તો પ્રથમમ શૈલપુત્રી છે. આજે પહેલી નવરાત્રીએ માં શૈલપુત્રીની ઉપાસના કરવામાં આવે. જેની કુંડલીની અંદર સૂર્યગ્રહ નબળો હોય, જેની કુંડલીની અંદર સૂર્ય ક્યાંક ને ક્યાંક સમસ્યા આપતો હોય, આવા વ્યક્તિઓ જો આજે માં શૈલપુત્રીની ઉપાસના કરે તો માં શૈલપુત્રીની આરાધના વિશેષ માત્રામાં લાભદાયી બને છે. એ વ્યક્તિનો સૂર્યગ્રહ પોતે બલવાન થાય છે અને આવા વ્યક્તિઓના જીવનની અંદર યશ, માન, પ્રતિષ્ઠાને લગતી સમસ્યા, ગવર્મેન્ટ તરફથી લાભ, આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક એના દ્વારા આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભદાયી રહે છે. દર્શક મિત્રો, માં શૈલપુત્રીની આરાધના આજે વિશેષ માત્રામાં કરવાની છે. કયા મંત્રનો જપ કરવો, કેવી રીતે માં જગદંબાની આરાધના કરવી, સૂર્યને બલવાન કરવા માટે શું કરવું, ને ખાસ કરીને જોવા જઈએ તો તમારા કાર્યની અંદર વૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે તમારે કયા કયા ઉપાયો કરવા, આ જ વિષયો ઉપર આપણે વાત કરવાની છે. પરંતુ દર્શક મિત્રો, ખાસ કરીને આ નવરાત્રીનો પવિત્ર પાવન અવસર જ્યારે ચાલુ થઈ રહ્યો છે, આજે થઈ ગયો છે, તો આજના દિવસની અંદર ખાસ આપણા ઘરની અંદર બની શકે એટલી પવિત્રતા જાળવવી જરૂરી છે. ઘરની અંદર ક્લેશ, ઝઘડાનું વાતાવરણ ના હોવું જોઈએ. ઘરની અંદર બની શકે તો સવાર અને સાંજ ગાયનું છાણ હોય, એ ગાયના છાણ ઘણા ગામડાઓની અંદર લેપન કરતા હોય છે, અને ન કરી શકો તો તમારા ઘરની અંદર ગાયના છાણાનો ધૂપ કરવામાં આવે તો પણ ઘરની અંદર એક પોઝિટિવિટી પ્રાપ્ત થાય છે. તમારા જીવનની અંદર આમ તો આ 9 દિવસ આમ તો કાયમીને માટે શક્તિની આરાધના કરવા માટે સ્ત્રીઓનું સન્માન જાળવવું બહુ જરૂરી હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ નવરાત્રી દરમિયાન બની શકે ત્યાં સુધી શક્તિનું આરાધના કરજો, સ્ત્રીઓનું સન્માન જાળવજો, અને 3 થી 11 વર્ષની દીકરી હોય, આ દીકરીની પૂજા ખાસ કરજો. કારણ કે આ સમયગાળાની અંદર, આ નવરાત્રીની અંદર 3 થી 11 વર્ષની દીકરીની જો પૂજા કરવામાં આવે, એને સંપૂર્ણ શણગાર ભેટ કરવામાં આવે, એને ભોજન કરાવવામાં આવે તો અવશ્ય સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, પહેલાના જમાનાની અંદર શેરી ગરબાઓ થતા, અલગ અલગ જે 4 ચોક હોય, આ 4 ચોકની અંદર ગરબાઓ થવામાં અત્યારે ઘણા બધા ખાસ કરીને ગામોની અંદર થાય છે. તો આ શેરી ગરબાની અંદર ઘણા લોકો લાણીઓ આપતા, એટલે પોતાની શક્તિ મુજબ પોતે એની અંદર ક્યાંક ભેટ દીકરીઓને અર્પણ કરતા. તો દર્શક મિત્રો, ખાસ કરીને આ નવરાત્રીની અંદર માં જગદંબાની જ્યારે આપણે આરાધના કરીએ છીએ તો આ આરાધનાની અંદર બની શકે ત્યાં સુધી કન્યા પૂજનનો વિશેષ મહિમા છે. અને એટલા માટે કન્યાની પૂજા કરવામાં આવે, કન્યાને ભેટ અર્પણ કરવામાં આવે, કન્યાને ભોજન કરાવવામાં આવે તો વિશેષ માત્રામાં લાભ મળે છે, અને એના દ્વારા આપણા જીવનની અંદર સારો લાભ મળી શકે છે. વાત દર્શક મિત્રો, આજે શૈલપુત્રી માતાની ઉપાસના કેવી રીતે કરવી, માં શૈલપુત્રીની ઉપાસના કરવાથી આપણને કયા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય, માં શૈલપુત્રીને કયો ભોગ અર્પણ કરવો, અને માં શૈલપુત્રી માટે કયા મંત્રનો જપ કરવો, આ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર કેવી અસર. આજે દર્શક મિત્રો, રાશિ ભવિષ્યની સાથે આ 9 દિવસ તમારે તમારી રાશિ મુજબ કયા મંત્રનો જપ કરવો કે જેથી માં જગદંબાની આરાધના તમને પ્રાપ્ત થઈ શકે અને માં જગદંબાની કૃપા પ્રાપ્ત થઈ શકે, આ વિષય ઉપર પણ આપણે આજ વાત કરશું. તો આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ 12 રાશિમાં ત્રીજી રાશિની, પરંતુ એ પહેલા આપણે જાણીએ આજના દિવસની અંદર માં શૈલપુત્રીની આરાધના. દર્શક મિત્રો, માં શૈલપુત્રી એવી ખાસ કરીને શાસ્ત્રોની અંદર વર્ણિત એવી કથા છે કે દક્ષ પ્રજાપતિ એના પુત્રી હતા માં સતી, અને માં સતી જ્યારે ભગવાન શિવ સાથે પોતે લગ્ન કર્યા ત્યારે દક્ષ પ્રજાપતિને ત્યાં હવન હતો, યજ્ઞ હતો, અને એની અંદર એને જમાઈ રાજને અને માં સતીને આમંત્રણ નહોતું આપેલું. આમંત્રણ વગર તો ક્યાંય જવાય નહીં, ભગવાન શંકર ના ગયા. અને ત્યારે માં સતી પોતે ત્યાં જાય છે અને એ જગ્યાએ દરેક દેવતાઓને આવેલા જુએ છે, અને માં સતીને ગુસ્સો આવે છે, ક્રોધ આવે છે, અને એના લીધે માં સતી જ્યારે અગ્નિની અંદર ભસ્મ થવા માટે જાય છે, અને જ્યારે અગ્નિની અંદર ભસ્મ થાય છે અને ભગવાન શિવ પોતાના ત્રિશુલ વડે, પોતાના એક સ્વરૂપ દ્વારા ત્રિશુલ વડે જ્યારે અલગ અલગ એના કટકા થાય છે, અને એ કટકા અલગ અલગ જગ્યાએ પડે છે, જેને આપણે આજે ખાસ શક્તિપીઠ તરીકે ઓળખીએ છીએ. દર્શક મિત્રો, એ જ બીજા જન્મની અંદર
હિમાલય પુત્રી માં શૈલપુત્રી બનેલા હતા. અને એ માં શૈલપુત્રીની આરાધના જે ભગવાન શંકર માં શૈલપુત્રીએ ભગવાન શિવને પતિદેવ તરીકે પ્રાપ્ત કરવા માટે ઘોર તપશ્ચર્યા કરી અને એને ભગવાન શિવને પ્રાપ્ત કર્યા. અને એ શૈલપુત્રીની આરાધના આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપી શકે છે. એ માં શૈલપુત્રીની આજે પહેલા દિવસે પહેલી નવરાત્રી આપણે પૂજા કરવાની હોય તો માં શૈલપુત્રીની પૂજા માટે કયા મંત્રનો જપ કરવો ને કયો ભોગ લગાડવો, આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ એમ જણાવશો અંકુરભાઈ, ખાસ કરીને માં જગદંબાની આરાધના કરવા માટેનું પર્વ એટલે નવરાત્રી. દર્શક મિત્રો, આ નવરાત્રીની અંદર ખાસ અલગ અલગ લોકો અલગ અલગ રીતે માતા જગદંબાની આરાધના કરતા હોય, જેની અંદર ઘણા લોકો રાત્રિના સમયે ગરબા રમી અને માં જગદંબાની આરાધના કરે. ઘણા લોકો છે એ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પૂજા, ઉપાસના વગેરે વસ્તુઓ કરી, જપ કરી અને માં જગદંબાની આરાધના કરે. ઘણા લોકો છે એ દાન પુણ્ય કરી અને માં જગદંબાની આરાધના કરે. શાસ્ત્રોની અંદર પરિશ્રમ પણ એક જાતનું ફળ છે. તમે સેવાકીય પ્રવૃત્તિઓ કરો તો એનાથી પણ માં જગદંબાની આરાધના થઈ શકે છે. મેં વાત કરી એમ દીકરીઓની સેવા કરવાથી પણ વિશેષ માત્રામાં માં જગદંબાની અનન્ય કૃપા આ નવરાત્રીની અંદર મળે છે. વાત આજે માં શૈલપુત્રીની કરીએ, પરંતુ એ પહેલા વાત આજે આપણે માં શૈલપુત્રીની આરાધનાની કરી રહ્યા છીએ. તો માં શૈલપુત્રીની ઉપાસના કરવા માટે આજના દિવસની અંદર માતાજીને દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓ જો ભેટ કરવામાં આવે, આજના દિવસની અંદર ગાયનું દૂધ અર્પણ કરવામાં આવે, ગાયના દૂધથી બનેલી વસ્તુઓ જો માતાજીને અર્પણ કરવામાં આવે તો વિશેષ માત્રામાં આપણને સારો લાભ મળી શકે. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય આ મંત્રનો જપ કરવામાં આવે, ઓમ શૈલપુત્રી નમઃ આ મંત્રનો જપ કરવામાં આવે તો પણ અવશ્ય વિશેષ લાભ મળતો જણાય. જય ગણેશ. બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો માં જગદંબાની આરાધના કરવાનું પર્વ એટલે નવરાત્રી. હવે તમારે આર્થિક સમસ્યાઓથી તમે પીડાઈ રહ્યા છો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પૈસાને લગતી સમસ્યાઓ તમારા જીવનની અંદર વધારે પડતી છે, તો શું કરવાનું? આજે નવરાત્રીના પહેલા દિવસે જ્યારે આપણે ઘટ સ્થાપન કરીએ, આ ઘટ સ્થાપન થઈ ગયા પછી તમારે 9 કોડીઓ લેવાની. 9 કોડીઓ લઈ અને ત્યારબાદ લાલ કલરનું તમારે ખાસ કરીને એક વસ્ત્ર લેવાનું. 9 કોડીઓને તમારે કંકુનો ચાંદલો કરી દેવાનો. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો 108 વખત તમારે જપ કરવાનો. એ કોડીઓને લાલ કલરનું જે વસ્ત્ર છે એની અંદર તમારે બાંધી અને માતાજીની સમક્ષ મૂકી દેવાની. રોજને માટે તમારે આ કોડીઓને અગરબત્તીનો ધૂપ આપવાનો અને માં લક્ષ્મીજીના 108 વાર આ બીજ મંત્રનો જપ કરવાનો. 10મે દિવસે એટલે કે દશેરાના દિવસે આનો શું ઉપયોગ કરવાનો? તો કે ભાઈ દશેરાના દિવસે તમારે કોડીઓ લઈ લેવાની. એ ખાસ કરીને જે તમે વસ્ત્ર દ્વારા છે, વસ્ત્ર સાથે કોડીઓ લેવાની. તમારી તિજોરીની અંદર એ કોડીઓને તમારે મૂકી દેવાની. અવશ્ય ભગવત કૃપાથી નાણાકીય સફળતા આપને સારી પ્રાપ્ત થશે અને કાર્યો તમારા સિદ્ધ થતા જણાશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, એક મિત્રો અલગ અલગ મુદ્રાની આપણે કરી રહ્યા છીએ કે અલગ અલગ મુદ્રા જ્યારે તમે જે દેવતાની પૂજા કરવા માટે બેઠા હોય ત્યારે એ દેવતાની જો મુદ્રા કરવામાં આવે, કારણ કે દરેક દેવની અલગ અલગ મુદ્રાઓ શાસ્ત્રોની અંદર વર્ણિત છે. જ્યારે આપણે ભગવાનને ભોજન કરતા હોઈએ ત્યારે આપણે ભગવાનને કહીએ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, પણ પ્રાણવાયુ આ 2 આંગળીમાંથી નીકળે એટલે પ્રાણાય સ્વાહા કહીએ ત્યારે આ 2 આંગળીનો ઉપયોગ કરવાનો હોય, અપાનાય સ્વાહા કહીએ ત્યારે આ 2 આંગળીનો ઉપયોગ કરવાનો હોય, વ્યાનાય સ્વાહા કહીએ ત્યારે આ 2 આંગળીનો ઉપયોગ કરવાનો હોય, ઉદાનાય સ્વાહા કહીએ એટલે આ બંને આંગળીનો ઉપયોગ કરવાનો હોય, ને સમાના એટલે 5 વસ્તુ આંગળીઓને ભેગી કરી 4 આંગળીને એક અંગૂઠો અને આપણે એને અર્પણ કરીએ ત્યારે એ ભગવાનને આપણે 5 વાયુઓ અર્પણ કરીએ છીએ. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. અને આ 5 વાયુ અર્પણ કરીને આપણે ભગવાનને ભોજન કરાવીએ છીએ. એવી જ રીતે દુર્ગા મુદ્રા નવરાત્રીની અંદર માં જગદંબાની આરાધના કરવા માટે વિશેષ માત્રામાં દુર્ગા મુદ્રાનું મહત્વ છે. જ્યારે તમે માં દુર્ગાની પૂજા કરવા માટે બેઠા હોય, જ્યારે માં દુર્ગાની તમે આરાધના કરવા માટે બેઠા હોય ત્યારે દુર્ગા મુદ્રા તમારે કરવાની છે. આ પહેલી આંગળીની વચ્ચે અંગૂઠો લઈ આવી દેવાનો. પહેલી અને વચલી આંગળીની વચ્ચે અંગૂઠો લઈ આવી અને જ્યારે તમે માતાજીને પગે લાગો છો, માતાજીની આરાધના કરો છો તો અવશ્ય એ દુર્ગા મુદ્રા દ્વારા માં જગદંબા
તમારા ઉપર પ્રસન્ન થાય છે અને તમારી મનોકામનાઓને અવશ્ય સિદ્ધ કરે છે. જય ગણેશ. આજે માં શૈલપુત્રીની આરાધના કરવાની છે અને માં જગદંબાની પૂજા કરે. આમ તો એવું કહેવાય છે કે માતાજીને અલગ અલગ વસ્તુઓ અર્પણ આપણે રોજ કરવી જોઈએ, પરંતુ જ્યારે ઘટ સ્થાપન કરી લીધું હોય, શ્રીફળનું પણ વિશેષ મહત્વ આપણા શાસ્ત્રોની અંદર છે. દર્શક મિત્રો, સફરજનને કોઈ દી આપણે એમ કીધું કે લક્ષ્મીનું, એટલે કે શ્રીફળ, જેમ શ્રી છે ફળ, આ શ્રીફળ છે, નારિયેલ છે, એને આપણે શ્રીફળ કહીએ, લક્ષ્મીનું ફળ કહીએ. સફરજનને, દાડમને, જામફળને ક્યારે આપણે કીધું કે નહીં આ તો શ્રી સફરજનો, એવું આપણે નથી કહેતા. એક ખાલી જે ખારા પાણીની અંદર થાય છે અને એમાંથી મીઠું પાણી નીકળે છે, એ શ્રીફળને આપણે શ્રીફળ તરીકે કહે છે અને એનો પૂજાની અંદર દરેક જગ્યાએ ઉપયોગ થાય છે. કારણ કે આ સંસાર એની મોહમાયા એ ખારા પાણી સ્વરૂપ છે, એની અંદર ભગવાનની ભક્તિ એ મીઠી છે અને એટલા માટે જ્યારે આપણે ભગવાનને શ્રીફળ અર્પણ કરીએ છીએ તો એના દ્વારા આપણને ભગવાનની ભક્તિ પ્રાપ્ત અવશ્ય થાય છે. અને એટલા માટે નવરાત્રીમાં પણ આપણે શ્રીફળ માતાજીને અર્પણ અવશ્ય કરવું જોઈએ. જય ગણેશ.